જો 2 દિવસમાં Q&A વિડિયો બનાવી નાખવાનો છે ભર બપોરે 12 વાગે અત્યારે અમે જઈએ છીએ અમારા મિશન ઉપર કાનારે વસ્તુની વેલ્યુ ત્યારે જ થાય કે જ્યારે એ વસ્તુ ઓછી હોય જ નહીં. એક પાર્સલ આપણે મગાવ્યું હતું આમાં છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોરનો ટાઈમ વાગી ગયો છે, દિત્યાને સ્કૂલે મૂકી આવી છું અને નરેશે પોતાની જોબ ચાલુ કરી દીધી છે માખીઓને સ્પ્રે કરવાનું. માખીને પ્રોટીન આપું. પ્રોટીનની બદલે હા ઉપર વહી જાય છે માખીઓ. અત્યારે જો અહીંયા છે ને ફળિયામાં અત્યારે બહુ માખીઓ દેખાતી હતી. 2 વાર તો ફળિયું વાળ્યું, એકવાર મમ્મી વાળ્યું, એકવાર મેં વાળ્યું, અને હજી એટલી ને એટલી જ માખીઓ છે. હજી વાળવું પડશે પાછું. હમણાં છે ને ભાઈ 2 દિવસ છે તો એટલું માખીઓનું ઉત્પાદન વધ્યું છે ને હાલ આપણે વાત જ જવા દઈએ. બહુ વધી ગયું છે એમ. અને બધા એમ કે છે કે અમારી ઘરે માખ્યું છે, એટલે ઈ ટેન્શન નથી. આપણી ઘરે એકની ઘરે જ માખ્યું નથી, આડોશ પાડોશમાં બધાની ઘરે છે. આ 2 દિવસ છે જ વધારે માખ્યું થયું છે, બાકી એટલી માખ્યું હતી નહીં. પણ બધા એમ કહેતા હોય કે માખ્યું હોય ને, જેમ માખ્યું હોય ને એટલું વરસાદનું જોર વધારે હોય. તો રાખવ્યું કે જવા દેવું એ મને કે નક્કી કરી લો કે માખીને રાખવાની, તો પછી દવા પાસે આગળ જો સવારમાં વરસાદનો એક રેડો તો આવી ગયો મસ્ત, અને અત્યારે પાછો તડકો નીકળો ને ઉકળાટ એટલો છે. જેટલો વરસાદ આવે ને એની સામે એટલું ઉકળાટ ને ગરમી એ બહુ થાય ને. હવે જલ્દી વરસાદ થઈ જાય ને થોડુંક ઠંડુ વાતાવરણ થઈ જાય ને તો મજા આવે. ચાલો તો અત્યારે ભર તડકામાં ભર બપોરે 12 વાગે અત્યારે અમે જઈએ છીએ અમારા મિશન ઉપર. કાનારેશ, શું છે આપણું મિશન? મિશન સિંગુ ખાઓ, સરગવાની સિંગુ ખાઓ. સરગવાની સિંગુ ખાઓ અને મસ્ત તાજા અને હેલ્ધી બોડી બનાવો. આજે છે ને સિંગુ પૂરી થઈ ગઈ હતી, 2 દિવસની ભેગી લઈ આવ્યા હતા આપણે વાડામાંથી. તો આજે બાઈફી નથી તો નરેશ કે સ્કીપ નથી કરવું આપણે. કા નરેશ? જી એ પણ એવું છે કે અત્યારે મને એમ હતું કે આપણે આજે વહેલું ખાઈ લઈએ, સિંગુ તો વહેલા ખાઈ લઈએ પછી જમવા ટાણે, બાકી બધું ભેગું થઈ જાય ને બધું પછી થોડું ખુલ્લું થાય એમ, કેટલું ખાવું એમ. પણ વાંધો નહીં, નરેશ કે ગમે તે થાય તું અત્યારે કે સિંગુ મને બાફીને દે. એમ બાફીને દે? હું તો મારી રીતના બાફી લે, એવું બાફીને દે ને ડાયા છે બધું હાથે કામ બાફીને દે ને તું આમ કર દે ને, એવું નહીં ચાલે. અહીંયા પહોંચી ગયા છીએ સરગવા પાસે, અને સરગવામાં સિંગુ છે ને બધી ઊંચી છે. જો ઊંચી છે ને, બધી બહુ ઘરડી છે, ઊંચી છે ને. હા ઘરડી છે, ફૂકાઈ પણ ગઈ અડધી. હવે શું કરશું તો આપણે મિશનનું? સિંગો પતલી પતલી હોય ને, થોડી થોડી પતલી ને, બહુ જાડી નહીં, તો મજા આવે ખાવાની. ઓલી બાજુ છે ને કુણી છે થોડીક, ઈ પાડ લો. જો નરેશ છે ને સરગવાની ઉપર ચડ્યા છે. ચલો આપણે છે ને થઈ જશે, 2-3 દિવસનું થઈ જશે. 2-3 દિવસ પછી નક્કી નહીં. પતા તો નહીં પાછી આવી જાય. ફૂલ તો નથી દેખાતા આ વખતે સરગવામાં. અમારે છે ને 12 માસ સરગવું. પણ અહીંયા મકોડી યાર કઈડી કોઈ જોરદાર નીલા. સિંગુ ખાવી ને કે મને ખાય કે આવશે ને એટલે પછી એકારે કેટલી બધી પાથરા ઉતરે ને એટલી સિંગુ આવશે. પણ અત્યારે છે ને આ ખતરનાક મકોડી અડી ગઈ પણ ઓછી છે. હા આ લાલેડા કેમ આવી ગયા? લા અટેક કરે મારી ઉપર. ચાલો ભાઈ, બહુ મહેનત કર્યા પછી સિંગુ એટલી મેળી છે. આ શું થઈ ગઈ? ઘણી થઈ ગઈ એમ તો. 3 દિવસ ચાલશે. હવે 3 દિવસ ચાલશે. હવે પછી આવવાની નથી આમાં હમણાં થોડોક ટાઈમ. ફૂલ તો આવે છે એરિયા એ કાંઈ છે. હા ઉપર છે. હા પાછું થોડુંક આ સિક્યુરિટી રાખી દઈએ. આંગળીમાં અહીંયા છે ને એક મકોડી કરડી ગઈ. મકોડી થોડુંક લાલ ચોળ થઈ ગયું ને થોડુંક ફૂજી ગયું. લાલ મકોડા હોજાડી જ દે. એ મકોડીના રક્ષણ માટે આવી હતી કે આ મારું ઘર છે, સરગવો છે, તું શું કરવા આવ્યો એમ. તમે કેમ તમારા ઘરથી માખીઓને ભગાડો એમ, અહીંથી અમે તમને ભગાડીશું. ચાલો તો અત્યારે છે ને આપણે સિંગુ થોડીક બાફવા માટે લઈ લીધી છે. કેટલી લીધી આપણે? 3-4 ને આની પેલા જ્યારે એટલી બધી હતી ને, જ્યારે હાવ વધારાની હતી ને ત્યારે આપણે એમને બાફી નાખી દેતા, કોઈ ખાતું નહીં. તો અત્યારે આપણને વેલ્યુ સમજાણી. હવે આપણે લોક કરીને આપણે થોડાક દિવસ વાપરવાની છે. 2-3 સિંગુ સુધારીને તો નરેશ કે બસ હવે રહેવા દે ભાઈ. કે ખબર છે કે હવે પાછી સિંગુ મળવાની નથી, એટલે અમે વસ્તુની વેલ્યુ ત્યારે જ થાય કે જ્યારે એ વસ્તુ ઓછી હોય. બરાબર હોય જ નહીં. રેડી. તો અત્યારે જો અમારે 12:30 વાગે સિંગુ બાફીને ખાવાની છે. સવારે ખાવાની પણ સવાર ભાઈ સવારે જ આપણું બપોરે પડે છે. હા અત્યારે જ મારે છેલ્લે જમવાનું હોય. દિત્યા રિસેસમાં આવશે ને આગલી 1:15 વાગે, ત્યારે જમશું બધા એકારે. બરાબર છે. ચાલો સિંગુ બફાઈ જાય પછી ખાઈ લઈએ આપણે. ચાલો ભાઈ તો જમી લીધું છે આપણે. સિંગુ પાડી હતી, સિંગુ પણ ખાઈ લીધી છે ને. પછી છે ને હવે છે ને એક પાર્સલ આપણે મગાવ્યું હતું. આમાં છે ચિયા સીડ્સ. ચિયા સીડ્સ કેવા હોય અમે જિંદગીમાં પહેલી વાર લીધા છે, પણ આપણે જોઈ લઈએ. આ થોડુંક તૂટેલ લાગે યાર પેકેટ. ઓકે, આ પ્રકારના હોય છે. એ થોડાક સારા હોય છે એવું મને જાણવા મળ્યું કે એમાં કંઈક હોય છે પ્રોટીન ને. ઓકે, તૂટેલ તો નથી દેખાતા ક્યાંથી.
હા જો આ તૂટેલ છે અહીંથી જરાક તૂટેલ છે, વાંધો નહીં ચાલે એવું છે. પણ મેં પહેલી વાર લીધા ને ત્યારે મને એમ લાગતું હતું તકમરિયા ને આ ચિયા સીડ્સ બે સેમ, કેમ કે આ પણ અંદરથી ફૂલે અને જેલી જેવા થઈ જાય, પણ બે અલગ. પછી મેં જાણ્યું ને ત્યારે બે અલગ, તકમરિયા ને આ બે. હવે કેવા લાગશે તમને આગળ ખાશું ને ત્યારે કહેશું અમે કેવા લાગે. ચાલો તો અત્યારે મસ્ત ઊંઢાનો ટાઈમ થઈ ગયો છે, ઊંઘ કરી અને ઉઠ્યા જ છીએ આપણે. અને ઉઠીને નરેશે તો જો અહીંયા ચાલુ કરી દીધું છે પીવાનું. મેં આની પહેલા તમને દેખાડતા ને ચિયા સીડ્સ, તો એ મારાથી રહેવાનું નહીં કે કેવા થાય, તો ચેક કરવા માટે આપણે ટ્રાય કરી લીધા. અને તમે શરબતમાં બધી નાખી શકો. આ ઓલા તકમરિયા કેવા એ જઈ શકે? આ તકમરિયા અલગ, પણ આ જોઈના જેવા જ. હવે આમાં કંઈક ફાઈબર ને શું લખેલું તું, કંઈક લખેલું તું જાજુ બધું જાજુ બધું એવું બધું મેળવી લે પીને. હા ટ્રાય કરીએ આપણે. રહેવાનું નહીં એટલે આજને આજે જ ટ્રાય કરી લીધી. કા દૂધમાં નાખીને પીવાતું હશે કે દહીંમાં? ને દહીંમાં પીવાય, પાણીમાં પીવાય, સલાડમાં નાખાય. દૂધનું ખબર નથી મને, દૂધ તો નહીં હોય કદાચ. અત્યારે નર્સ પાણીમાં નાખીને પીવે. અત્યારે તો પાણી કર્યું. સરસ. કેવું લાગે? સારું લાગે કે નોર્મલ? હા પાણી મજા આવે. ચાલો તો દિત્યાબેન ટ્યુશનમાંથી આવી ગયા છે ને. અહીંયા છે ને અમારે દ્રાક્ષ મસ્તની થઈ છે. જો આ દ્રાક્ષ આમ ખાટી નથી ને મીઠી નથી, મજા આવે એવી છે. બરોબર. છોકરા ખાય યુગ તારી જવાબદારી અમારી ઉપર નથી હો. શરદી થઈ છે, જવાબદારી અમે લેતા નથી, કે પહેલાં કહી દઉં. નહીં અમે જવાબદારી નથી લેતા દિત્યાની પણ. હો ભાઈ જીભ જીભ વાહ, જીભથી ટ્રાય કર્યું તમે. જેની છે તારી જવાબદારી મમ્મી નથી લેતા હો. પોતપોતાની મમ્મીને કહી દે જવાબદારી લઈ લે. મારી જવાબદારી મારા મમ્મીને કહી દઉં હું દ્રાક્ષ ખાઉં, પણ જવાબદારી તમારી ઉપર હો. હા હા એ કીધું કંઈ નહીં ખાય, ખા કંઈ નહીં થાય, ખા એમ કીધું. ખા ખા ખાવ યુગ ખા જેનીસા. જલપાન જવાબદારી કોણ લેશે? વાહ હોય મમ્મી કહું તો મમ્મી, હાહુ કહું તો હાહુ. હાલો રસોઈ વર્ગી જાવ. તો વાં છે ને ભાઈ ચાની પાર્ટી ચાલુ છે, ચાય કા નશા ચાલુ છે, ચાનો નશો ચાલુ છે. અને અહીંયા છે ને ભાઈ પાણીપુરીનો નશો ચાલુ છે. કાલે પાણીપુરી ખાતા હતા અને ઓટણ ખાલી પૂરી ખાઈ છે. હવે ખાલી પૂરી વધી છે, એ ખાય. પૂરી એમનો મે ભાવે છોકરાઓને, મોટાઓને મને ભાવે તો એને તો ભાવે જ. બરોબર છે. પેકેટમાં વધી હતી પૂરી તો એ છોકરાઓ ખાઈ ગયા એટલે આપણે પૂરી થઈ ગઈ, પૂરી થઈ ગઈ. ચાલો તો અત્યારે છે ને ભાઈ અમારે પેન લેવા માટે જવાનું છે ગામમાં. કેટલા રૂપિયાની લઈ આવવાની છે પેન? 8 રૂપિયાની બે. હા 8 રૂપિયાની 4 રૂપિયાની એક. 8 રૂપિયા છે, 2 રૂપિયા. બે યુગના, 2 દિત્યા, 2 જેનીસા ને 2 અમે 2 રૂપિયા હાથવી ગયા એમાં. અમારે એટલી જ ત્રેવડ છે. અત્યારે જાય છે અમે પેન લેવા માટે, પણ આ પેન બહુ વજનવાળી છે. મેં તો કોઈ લીધી નથી. યુગ જાય છે, યુગને ભેગા અમે જાય છે. ચાલો તો આપણી છે ને ખરીદી થઈ ગઈ છે, શોપિંગ થઈ ગઈ છે. શોપિંગ દેખાડ્યું. જો બાકી એક બોલપેન લેવા માટે 4 માણસો ગયા હતા. એટલી મોંઘી છે વસ્તુ. ઘણો ટાઈમથી તમે બધા કહેતા હતા ક્યુએને વિડીયો બનાવો. આપણે 2-3 વાર તો પ્લાન કર્યો હતો, પણ પછી બધો પ્લાન થોડોક સરખો મેળ ન પડ્યો. બધું આવી ગયા ને પ્રસંગો ને એમાં પછી મેળ ન આવ્યો, કેમ કે બધે એકારે પ્રસંગ હતા ને એટલે મેળ જ ન આવ્યો કઈ. બાકી આપણે ટ્રાય કરી હતી, તમે ઘણા ક્વેશ્ચન એ કર્યા હતા, પણ હવે પાછું આપણે જો 2 દિવસમાં ક્યુએને વિડીયો બનાવી નાખવાનો છે. તો જેમ બને એમ તમારા ક્વેશ્ચન અમારા વિશેના જે પણ હોય ને એ નીચે કોમેન્ટ કરીને લખી નાખજો, અમે એના આન્સર તમને આપી દઈશું. હા અમારા વિશે હોય એ જ લખજો. પછી એમ ન કહેતા કે પેટ્રોલમાં ઇથેનોલ મિલાવવાથી ફરક પડે કે નહીં, એ અમને નથી ખબર. અમારી લાઈફસ્ટાઈલ વિશે જે પણ ક્વેશ્ચન હોય તમે નીચે કોમેન્ટ કરી શકો છો. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને આજે છે ને અહીંયા ઉપર આવ્યા. આપણે વોકિંગ કરવા નહોતા ગયા, નીચે બેસાણું પણ નથી, વોકિંગ આજે તો નથી થયું, કેમ કે અહીંયા ઉપર આવ્યા હતા કામથી. કેમ કે અહીંયા આપણે દિત્યાબેનનું વિડીયો શૂટ કરતા હતા, બરાબર ને? બરાબર. કેમ કે વિડીયો શૂટ ન કરીએ તો આપણા વ્યુઅર્સ પછી વિડીયો જોયા વગરના રહી જાય ને, એટલે એ કામ પણ જરૂરી છે. એટલે અમે જરૂરી કામ આજે પતાવતા હતા, બરાબર? થઈ ગયું કામ કમ્પ્લીટ. હવે તો અહીંયા આપણું સેટઅપ જ છે. આપણે છે ને આ રૂમને આખો સ્ટુડિયો જ બનાવી દીધો છે. કાનરેશ ઉપર આવીને જ શૂટ કરીએ આપણે, ને મજા આવે. અહીંયા બધી વસ્તુ આપણે લીધી છે તો એ પડી હોય ને બધું સારું લાગે એમ, એટલે સારો સીન આવે. અહીંયા ઉપર લાઇટિંગ ને બધું સરસ છે ને એટલે. ઓકે ચલો બોલો બીજું કેવી તો? બીજું કુછ નહીં. અને હા આપણે કોમેન્ટ કરવાનું કીધું હતું અમારા વિશેના જે ક્વેશ્ચન હોય તમને, તો ભૂલી ન જતા, તો જલ્દી નીચે કોમેન્ટ કરી દેજો. આપણે ક્યુએને વિડીયો 2 દિવસમાં બનાવી નાખવાનો છે, બરાબર ને? કેમ કે હવે કંઈ આડું
પ્રસંગ કે કાંઈ આવતું નથી, કંઈ વિઘ્ન નથી આવતા. બધું આપણે જોર આવી લીધું જોરાવી લીધું. મુહૂર્ત સારું છે 2 દિવસમાં. એટલે જલ્દી જલ્દી તમારા ક્વેશ્ચન લખો ને હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારા દગલા